સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે. અરે બાઈ ગોવિંદ નામ મત વિસરે. હે માનવ, પરમાત્માનું નામ, પોતાનું નિજ નામને ક્યારેય ન ભૂલો ભાઈ. આ જે શરીરનું નામ છે એ તારું નામ નથી. તારું નામ તો કંઈક જુદું જ છે. અરે સત્ય સ્વરૂપી નામ સાહેબ કા, સો નિજ નામ હમારા. તે સત્ય સ્વરૂપ આપણું નામ છે. તે આપણું અસલી સ્વરૂપ છે. તો વાણી પર વિચાર કરીએ. વાણી છે, અંતકાલે જો લક્ષ્મી સિમરે, ऐसी चिंता में जो मरे, सर्पजून में वली वली उतरे. આ વાણી એ સમયનો ઇશારો કરે છે જ્યારે આપણે આ શરીરને છોડીશું, શરીરનો ત્યાગ કરીશું, ત્યારે આપણી સુરતી ક્યાં હશે. સુરતી શબ્દમાં ન હોવાને કારણે બાકી જે 3 લોકની જંજાળમાં છે તો આગળનો કયો જન્મ મળે છે. સંતો કહે છે, જે માણસનું લક્ષ્ય ફક્ત પૈસા કમાવાનું છે, તેના સિવાય કોઈ મતલબ નથી. અરબો ખરબોના માલિક થઈ ગયા તો પણ પૈસા કમાવાની લાલચ પૂરી થઈ નથી. નહીતર તે ઈચ્છે તો બધું જ છોડી દે તો પણ આવનારી 100 પેઢી સુધી કામ કર્યા વગર જીવન ગુજારી શકે. પરંતુ પૈસાની ભૂખ ખતમ થતી જ નથી. તો એવા લોકો માટે કહેશે, જે આખી જિંદગી કર્યું હોય તે જ અંત સમયે યાદ આવે છે. એટલે સાહેબ કહે છે, પલ પલ નામ લે ગુરુ કા. હર સમય સુરતને શબ્દમાં લગાવીને રાખજો, તો અંત સમયે તમારે કાંઈ નહીં કરવું પડે. તે ઓટોમેટિક ત્યાં જ જશે, કેમ કે આખી જિંદગી અભ્યાસ કર્યો છે. જેનો તમે અભ્યાસ કર્યો હોય તેમાં તમે પરફેક્ટ થઈ જાઓ છો. કરત કરત અભ્યાસ તે જડમત હોત સુજાન, રસરી આવન જાત તે શિલ્પે પડત નિશાન. તો જે લોકો માયાને આધીન છે, ફક્ત પૈસા કમાવા જીવનનું લક્ષ્ય બનાવી દીધું છે અને એવું વિચારે છે કે જેટલા વધારે પૈસા આવે છે એટલા પરમાત્મા આપણા ઉપર ખુશ છે, દયા કરી રહી છે. નહીં ભાઈ, આ તમારા ઉપર માયા દયા કરે છે. તેને લક્ષ્મી બોલે છે. અહીંયા અંતકાલે જો લક્ષ્મી સિમરે, જેની સુરતી અંત સમયમાં લક્ષ્મીમાં એટલે કે પૈસામાં હશે, તે આગલો જન્મ સાપનો લેશે અને ખજાના ઉપર બેસીને તેની રક્ષા કરશે. જેમ કે જેટલા પણ ખજાના ખોલવામાં આવ્યા ક્યાંય પણ, તે ખજાનાની પાસે કોઈને કોઈ સાપ તમને જોવા મળશે. તે એ લોકો હોય છે જે માયાને પ્રેમ કરે છે. એ કાંઈ જરૂરી નથી કે શિષ્યમાં જ માયા જાય છે, એક આમ ઇન્સાનના સ્વરૂપમાં જશે. નહીં, ગુરુ પણ સર્પયોનીમાં જન્મશે. જો ગુરુની સુરતી પણ માયામાં ફસાયેલી છે તો. જેમ કે ભારતમાં અમુક પૂરણ સંતને છોડીને જેટલા પણ ગુરુ છે તે બધા શું કરી રહ્યા છે, મોટા મોટા આશ્રમ, હજારો કરોડો રૂપિયાની જમીન, મોટા મોટા બાગ, મોટા મોટા હવાઈ જહાજ, પાણીના જહાજ લઈને રાખ્યા છે.
અરે અમુક ગુરુએ તો ટાપુ ખરીદી લીધા છે. તો આ બધાની સુરતી ક્યાં છે? અરે ભાઈ, આપણે જીવોને મુક્ત કરાવવા આવ્યા છીએ કે અહીંયાની જમીન જે કાળની છે તેમાં કબજો કરવા નથી આવ્યા કે આશ્રમ બનાવી દઈએ. આશ્રમ તો શિષ્યનું હૃદય હોય છે. ગુરુનો આશ્રમ શિષ્યનું દિલ હોય છે. તેના દિલમાં જ્યારે ગુરુ રહે છે તો તેની અસલી જગ્યા રહેવા માટે છે, આશ્રમમાં નહીં. એટલું જ હોવું જોઈએ જેટલામાં એક માણસ રહી શકે. અને તે કોઈ પણ સાધુ અરબો રૂપિયાના આશ્રમ બનાવીને બેઠા છે તો હજી તેને ખબર જ નથી કે એક ભૂકંપ આવશે તો સંગતના પૈસાથી જે મહેલ બનાવ્યા છે તે એક પલમાં પડી જાય, બધા જ પૈસા બરબાદ. એનાથી તો સારું એ છે કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવી દે, પરમાત્માના બાળક સમજીને. નાનક સાહેબ પણ કહે છે, ગુરુ કી ગોલક શીખ કા મુખ, એટલે કે જે ગરીબ લોકો છે એનું મુખ જ ગુરુની ગોલક છે. જો તમે પૈસા આપવા ઈચ્છો છો તો એવા લોકોને મદદ કરો જે કામ કરવા માટે સક્ષમ નથી, જેને હાથ નથી, પગ નથી, આંખે આંધળા છે, મૂંગા બહેરા છે, જે કામ કરવામાં અસમર્થ છે, તેની કોણ મદદ કરશે? ત્યારે ગુરુ નાનક સાહેબે એવા માણસોને માટે લંગર ચાલુ કર્યું અને તે લંગર અત્યારે પણ ચાલુ છે. ત્યારે લંગર સંતો માટે ચાલુ કરેલું, કારણ કે તે સાધુ ઘર છોડીને સત્યના પ્રસાર માટે લાગેલા હતા. તેમના માટે અરબ દેશ સુધી પ્રસાર માટે નાનક સાહેબ ગયા હતા. તો તેમાં કઈ રીતે ખાવાની વ્યવસ્થા કરે, તો તેના માટે લંગર ચાલુ કરેલું. તે સમયમાં 20 રૂપિયામાં ભંડારો કરેલો, જે અત્યારે પણ ચાલે છે. તે સેવા આપવી જોઈએ, પણ પ્રસાર માટે. જે ગુરુ પૈસા માગે કે દેવા જ પડશે તેનો તરત જ છોડી દો. એટલે કે સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નહીં. જો ધનકા ભૂખા ફીરે સો તો સાધુ નહીં. તો તે સાધુ નથી ભાઈ. એટલા માટે કહું છું, જ્યાં પણ સત્સંગ થાય છે તેને જરૂર સાંભળો. અને જે સંત એમ કહે કે બીજાના સત્સંગ નહીં સાંભળવાના, તો તે ડરે છે કે મારાથી આગળના ગુરુ આમને ન મળી જાય. શિષ્યને તેનાથી આગળનું જ્ઞાન, મૂળ જ્ઞાન મળી જશે તો મારો શેલો મને છોડી દે, એવો એને ડર હોય છે. સાહેબ કહે છે કે જે મારો શિષ્ય હશે તે કોઈ પણના સત્સંગમાં બેસે તો પણ ભ્રમિત નથી થતા, કેમ કે તેને નિજ રૂપનું જ્ઞાન આપવામાં આવે છે. નિજ રૂપથી મોટી કોઈ શક્તિ નથી. નિજ આત્મજ્ઞાનથી મોટો ભગવાન કોઈ નથી. તે જ સૌથી મોટા ભગવાન છે, આત્મદેવ. ગમે તેના સત્સંગમાં બેસો, સેવા કરો. બધા જ જીવ આપણા છે, એક જ પરમાત્માના બાળક છે. તમે કોઈની સેવા કરો છો તો પરમાત્માની સેવા કરો છો, કેમ કે ઘટ ઘટ રમા કબીર. ગુરુ મેરે સભી બડે અપની અપની ઠોર, और શબ્દ વિવેકી પારખી સો માથે કી મોર. તે શબ્દ વિવેકી ગુરુ આપણને જોઈએ, જે અમને અમારું નિજ રૂપ આપી દે, બીજાની પૂજામાં ન લગાવે. અરે દૂસરો કી જય કે પહેલે ખુદ કી જય કરીએ. મારામાં શું ખામી છે કે હું બીજાની જય કરું? શું મારામાં પરમાત્મા નથી? સબ મેં મેરા સાઈયા, બધામાં એક સમાન છે. બસ તેની પ્રાપ્તિ કરાવવાવાળા ગુરુ નથી મળ્યા.
અને જે ગુરુ મળે છે તે શરૂરમાં તો કબીર સાહેબનું જ્ઞાન કહે છે, કબીર સાહેબ પરમાત્મા છે, હું તો તેનો દાસ છું. પણ જ્યારે સંગત વધી જાય 10 લાખ તો ખુદ જ કબીર બની જાય છે. ચોપડી ખોલી ખોલીને કહે છે કે હું જ કબીર છું. સાહેબ કહે છે કબીરા સ્વામી કોઈ નહીં और स्वामी सिरजनहार और स्वामी बनके जो फिरे ઘણી સહેગા માર. આ દુનિયામાં જેણે પણ કહ્યું કે હું ભગવાન છું તેની હાલત જુઓ કેવી થઈ છે. હિરણ્યકશ્યપ, રાવણ, કંસ, સંતોનું તો શું નામ લેવું. સાહેબના મૂળ જ્ઞાનને સમજવાનું છે. તો વાણી છે, અરે ભાઈ ગોવિંદ નામ મત વિસરે. અરે ભાઈ ભૂલથી પણ અંત સમયે શબ્દ સિવાય ક્યાંય પણ સુરતી ન હોવી જોઈએ. કોઈ માં નહીં, કોઈ બાપ નહીં, કોઈ પૈસા નહીં, કોઈ ફોટો નહીં. કોઈ કેટલાક લોકો ગુરુનો ફોટો રાખે છે મંદિરમાં અને દીવાબત્તી કરે છે, ફોટાનું ધ્યાન કરે છે. બોલો કબીર પંથમાં. અને સાહેબ કહે છે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. જો પથ્થર પૂજવાથી હરી મળતા હોય તો હું પહાડને પૂજું. સત્સંગમાં ફોટો એટલા માટે લગાવવામાં આવે છે કે સાંભળવા આવે એને ખબર પડે કે કયા સંતની વાણી ઉપર સત્સંગ થઈ રહ્યો છે. એટલા માટે ફોટો નથી પૂજવાનો, ત્યાં નથી માથું નમાવાનું, બિલકુલ નહીં. અરે તે તો તમારી પાસે છે, ફોટામાં નથી. તો સમજો. આગળ કહે છે અંતકાળે જો સ્ત્રી સમરે એસી ચિંતા મેં જો મરે વૈશ્યા જુન્મે વલવલ ઉતરે. અંતકાળે જે કામ વાસનામાં વધારે ધ્યાન હશે તેનો ઈશારો છે. એટલે સ્ત્રી બોલે છે જેને અંત સમયમાં કામ વાસના આવશે તે આ દેહને છોડીને તે દેહમાં ચાલ્યા જાય છે જ્યાં તેનું કામ જ એવું હોય છે. વૈશ્યજન આખો દિવસ એ જ કામમાં રહેશે. કેમ કે સુરતીનો ખેલ છે આ બધોય. જ્યાં સુરતી રહેશે તેનું રૂપ ધારણ કરી લેશે. જહાં આશા તહાં વાસા. આગળ કહે છે કે અંતકાળે જો લડકે સિમરે એસી ચિંતા મેં જો મરે શુકર જોન સો વલવલ ઉતરે. જે લોકો અંત સમયે પોતાના સંતાનોમાં સુરતી હોય છે, આપણે જોઈએ છીએ ને કે જ્યારે અંત સમય નજીક આવે છે તો પોતાના બધા સંતાનોને બોલાવે છે કે મારે મળવું છે. હવે છેલ્લી વાર બધાને મળી લો. તો તે સુવરની યોનિમાં જન્મ લે છે. સુવરને ઘણા બસા એક વખતમાં જ થઈ જાય છે અને નાળીમાં કાદોમાં પડી રહે છે અને બચ્ચાને સાયટા કરે છે. તે એવા લોકોની હાલત થાય છે જેનું ધ્યાન બાળકોમાં છે, પરમાત્મા રૂપી શબ્દમાં નથી. આગળ કહે છે અંતકાલે સો મંદર સિમરે એસી ચિંતા મેજો મરે પ્રેત જૂન સો વલવલ ઉતરે. જેનું ધ્યાન અંત સમયે મંદર એટલે કે ઈંટ પથ્થરથી બનેલું, જેમ કે ઘર પણ ઈંટ પથ્થરથી બનેલું હોય છે, મંદિર પણ ઈંટ પથ્થરથી બનેલું હોય છે. જેનું પણ ધ્યાન ઘરમાં હશે, મંદિરમાં હશે, તે ત્યાં ભૂત બનીને રહેશે. કેમ કે તેની આસ્થા જોડાઈ જાય છે કે મંદિરમાં ભગવાન મળશે. એટલે મોટા મોટા રાજા જેના મહેલમાં ભૂત બનીને રહેશે. કેમ કે સુરતી મહેલમાં ફસાય છે તો ભૂત બનીને ત્યાં જ રહેશે. સાહેબ કહે છે શબ્દની સિવાય સુરતીને કોઈ પણ ઠેકાણું નહીં હોવું જોઈએ. અને જે ગુરુ અધૂરા શબ્દ
ગલત શબ્દ આપીને તમારી સુરતીને અધૂરા શબ્દની સાથે જોડી દીધી, તો ભક્તો દુઃખ સાથે કહેવું પડશે કે તમે ફક્ત નામના ભગત છો, કામના નહીં. તમારે પાછું આ દુનિયામાં આવવું પડશે. તો તમે સાર શબ્દને ન જાણ્યો, જે શ્વાસોથી પણ ન્યારો છે, અક્ષરોથી ન્યારો છે, શરીરોથી ન્યારો છે. ત્રિકુટીમાં સુરતીને પાકું ઠેકાણું મળશે નહીં. પણ જન્મ મરણના ચક્કરમાં ફસાયેલા રહી જશો. અહીંયા જ આગળ કહેશે, અંત સમયે જે નારાયણ સિમરે એસી ચિંતા મેં જો મરે, બદત તિલોસન તે નર મુક્તા પિતાંબર વાકે હૃદય બસે. અંત સમયે જે નારાયણ સમરે, નારાયણને મતલબ એ નથી વિષ્ણુજી, બિલકુલ નહીં. નારાયણનો મતલબ છે જે બધાની અંદર, બધા નરની અંદર આવીને બેઠા છે, બધા જ ઘટમાં, એક પણ ઘટ ખાલી નથી. તે નારાયણને સમરે, જેને શબ્દ ગુરુ કહેવાય છે. જો તે અંત સમય તમને યાદ હશે તો તમારી સુરતી ભટકતી નથી. જે નામનું સિમરણ કરતાં કરતાં દેહ છોડે છે, તેની સુરતી શબ્દમાં સમાઈ જાય છે. જેને સુરતી યાદ કરે છે તેવી થઈ જાય છે. એટલે સાહેબ કહે છે, સુરતી સમાઈ શબ્દમાં, વાકો કાલ ન ખાય. જાપ મરે, અજપા મરે, ઓર અનહદ ભી મર જાય. જેટલા પણ જાપ છે તે બધા જ ભૂલી જશો જ્યારે મોત આવશે ત્યારે. જ્યારે મોત આવે છે તો મંતર યાદ નથી રહેતા. જેમ કે કોઈ માણસને તરતા નથી આવડતું અને પાણીમાં પડી જાય, ત્યારે તે કોઈ મંતર નથી જપતા, પણ બસાવો બસાવો કરે છે. જે શ્વાસોના જાપ કરો છો અને પાણીમાં પડી ગયા, તો શ્વાસ લેશો તો પાણી નાકમાં ધરી જાય. કેવી રીતે અજપા કરશો? પાણીમાં તો શ્વાસ લેવાતો નથી, તો અજપા જાપ તો શ્વાસોમાં કરો છો, કઈ રીતે કરશો? તો અંત સમયે સિમરણ નહીં કરો તો 84માં જ જવું પડશે. એટલા માટે સાહેબે બધાને ખતમ કરીને સુરતી શબ્દનો યોગનો પ્રસાર કર્યો. પછી તમે પાણીમાં પડી જાઓ, અગ્નિમાં પડી જાઓ, સુરતી કામ કરે છે. શરીર બળી રહ્યું હોય ત્યારે સુરતી તેને દોડાવીને લઈ જાય છે કે ક્યાંક પાણી હોય તો આગ બુઝાવું. શરીર આખું બળીને રાખ થઈ જશે તો પણ સુરતી નથી મરતી. જ્યારે સુરતી તે શબ્દને યાદ કરશે જે સતગુરુએ આપેલ છે, અને સુરતી શરીરને તરત જ છોડીને શબ્દમાં સમાઈ જાય છે. કેમ કે કાળ સુરતીને નથી પકડી શકતો. એ તો સુરતીએ કાળને પકડી રાખેલ છે. આ જ ભૂલ છે. જેવી રીતે કોઈ સાપ તમે પકડી લીધો અને તે તમને વારંવાર ડંખ મારે છે અને તમે તેને છોડવાને બદલે વધારે કસકાવીને દબાવીને પકડો છો, તો તે હંમેશા કરડશે, ડંખ મારશે. જો બચવું છે તો તેને દૂર ફેંકો. મતલબ કે સુરતીએ તન અને મનને પકડેલું છે. એટલા માટે તે પોતાને તન અને મન સમજી રહી છે. અને જ્યારે અંત સમયે શરીર છૂટે છે તો એવું વિચારે છે કે હું મરી રહી છું. કેમ કે ખુદને શરીર સમજી રહી છે અને બધી જ તાકાત શરીરમાં લગાવે છે કે શરીર મરે નહીં. ભક્તો, આ શરીર જ કાળ છે. એ ક્યારેય નથી ઈચ્છતું કે હું મરી જાઉં.
કેમ કે અંદર તે જ મન રૂપમાં બેઠો છે, તે જ બીવડાવે છે. અંત સમયે જેની પાસે શબ્દનું જ્ઞાન હશે તે તેની વાતોમાં નથી આવતા. તે એ જ સમયે સમજી જાય છે કે મારે કરવાનું શું છે. ગુરુજીએ મને કયો દાવ શીખવાડ્યો છે તે અંત સમયે ફેસલો કરવાનો હોય છે. એટલે કહે છે, ગુરુ મેરે સભી બड़े अपनी अपनी ठोर और शब्द विवेकी पारखी सो माथे की मोर। अरे गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव, सोई गुरु नित बंदिए जो शब्द बतावे दाव। જે ગુરુ મૃત્યુ સમયે શું કરવાનું છે તેનો દાવ શીખવાડી દે તે ગુરુ તમારા સાસા હિતેશી છે. અને જે ગુરુ એમ કહે કે જ્યારે તું મરીશ ત્યારે હું તને બસાવવા આવીશ, મારી આશા લગાવીને રાખજે, તો ભક્તો તે સૌથી મોટો દુશ્મન છે તમારો. કેમ કે તમારામાં કોઈ ખામી નથી કે તમે પોતે તમારા મનને ન જીતી શકો. તમે પણ શબ્દરૂપ છો, પણ તમે પોતાને ઓળખતા નથી. જ્યારે તમે પોતાને ઓળખવા લાગશો ત્યારે મન તમારી સામે ઊભું નહીં રહે. સાર શબ્દ આવે જેહી વિધિ હાથા, ઓર તેહી વિધિ કાલ નમાવે માથા. જે દિવસે સાર શબ્દ પ્રગટ થઈ ગયો અને તમે તેને મેળવી લીધો તો કાળ તે જ સમયે તેનું માથું તમારી આગળ ઝુકાવી દેશે. તો ભક્તો, ભ્રમિત બિલકુલ થવાનું નથી. કોઈ ભ્રમિત કરે તો જ્ઞાનની તલવારથી, વિવેકની તલવારથી અજ્ઞાનને કાપી નાખો. કારણ કે જન્મ મરણનો સવાલ છે. તમે કોઈની વાતોમાં આવશો તો તેનું કાંઈ નુકસાન થવાનું નથી, પણ નુકસાન તમારું થશે. કોઈ ગુરુ એમ કહે કે હું લેવા આવીશ તો એની પરીક્ષા લ્યો. ગુરુજીને ફોન કરો કે ગુરુજી હું કૂવામાં પડી ગયો છું, મને બસાવો. તો તે એમ કહેશે કે ક્યાં કૂવામાં, કઈ જગ્યાએ. તો તમારે કહેવાનું કે એ તો તમે બતાવો ને, તમે જાણો છો અને મને નથી ખબર. તો ગુરુજી કહેશે કે કઈ રીતે બસાવવું એડ્રેસ વગર. તો પછી તમે કૂવા સુધી નથી આવી શકતા તો અંત સમયે કઈ રીતે બસાવશો, જેની તમને ખબર પણ નથી કે ક્યારે મરશો. તો હું કામ મૂર્ખ બનાવો છો? પોતાની સંગતને, ભોળા જીવોને હું કામ મૂર્ખ બનાવો છો? ભક્તો, કબીર સાહેબ જે ગુરુની વાત કરે છે તે આપણી અંગ સંગ છે. તે શબ્દ ગુરુ છે. શબ્દ ગુરુ દેહ ગુરુ નથી. अरे गुरु किया है देह का, सतगुरु सिन्हा नहीं, और भवसागर की जाल में फिर गोथा खाई. જ્યાં સુધી શબ્દ ગુરુને નહીં મેળવો, જ્યાં સુધી સાચી ધૂન, સાચો જનકાર છે, તે સાચા ગુરુ છે, તેને નહીં મેળવો ત્યાં સુધી ભટકનું બંધ થશે નહીં. ગરીબદાસ કહે છે, અરે કોઈ હેરે પ્રલય પાર કા, જો ભેદ કહે જનકાર કા. એ જનકારનો ભેદ બતાવવા આવે છે સંસારમાં. જે અખંડ છે, જે અનામ છે, જે અબોલ છે, જેને લખી નથી શકાતું, બોલી નથી શકાતું, તેને ફક્ત સુરતી દ્વારા મહેસૂસ કરી શકાય છે, શરીરની ઇન્દ્રિયો દ્વારા નહીં. કે કાન બંધ કરીને કે આંખ દ્વારા ત્રિકુટીમાં પ્રકાશ જોઈ લીધો, નહીં. આંખ ન મૂંદો, કાન ન રૂંધો, તનિક કષ્ટ મત ધારો, ખુલે નયન પૈસાનો હચ હચ, સુંદર રૂપ નિહારો. તે પરમાત્માને, શબ્દ ગુરુને પોતાની સુરતી દ્વારા પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ જાઓ. નહીતર 84માં જાવું જ પડશે, કોઈ રોકી નહીં શકે. જેમ અત્યારે નીતિન સાહેબ પ્રસાર કરી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે, તેવી જ રીતે
કબીર સાહેબ જ્યારે આ સંસારમાં લીલા કરી રહ્યા હતા ત્યારે ભક્તોને જીવોને સમજાવતા હતા કે એવા ગુરુ કરી લે જે તને સાચું નામ બતાવે. તો ત્યારે પણ ભક્તો અત્યારે જવાબ આપે છે એવો જવાબ આપતા કે મેં તો ગુરુ કરી લીધા છે, હવે મારે ગુરુ કરવા નથી, જ્યાં મારા ગુરુ જાય ત્યાં હું જાય. હવે એવું કબીર સાહેબને એક ભગતે કીધેલું. તો કબીર સાહેબ કે કાંઈ વાંધો નહીં. અને અમુક સમયે એ ભગતના ગુરુનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે તેના મૃત્યુમાં કબીર સાહેબ પણ જાય છે અને એના જે શિષ્યને વારે વાત થયેલી હતી એને પૂછે છે કે તારા ગુરુ ક્યાં ગયા, ખબર છે કાંઈ? કે નહીં. કે હું તો ગુરુજીએ કીધું હતું પોપૈયું લેતો આવજે, મારે પોપૈયું ખાવું છે, એટલે હું તો પોપૈયું લઈને આવ્યો, ત્યાં ગુરુજીને દેહ છોડી દીધો હતો. એટલે કબીર સાહેબે કીધું હતું કે પોપૈયું લાવ, ક્યાં છે? કે આ રહ્યું. એ લાવીને કાપ્યું તો એની અંદર એક જીવડું હતું. કબીર સાહેબ કે આ તારા ગુરુ છે, તારે બોલે અહીંયા જવું છે? એટલે પેલા શિષ્યનો વિવેક જાગી ગયો અને તરત જ કબીર સાહેબના પગમાં પડી ગયો અને સાર નામનું જ્ઞાન જાણી અને પોતાનું જીવન ધન્ય કર્યું. તો ભક્તો એવા ગુરુના ચક્કરમાં નથી પડવાનું જે જાપ અજપા અનહદ આપે છે. કેમ કે તેઓ કહે છે કે આને જપો તો તે પ્રગટ થશે. તો ભક્તો જો કેરી જોતી હોય તો લીમડાનું બી વાવવાથી ન મળે, એનાથી તો લીંબોળી જ મળે. એમ નાશવાન નામથી અવિનાશી નામ ન મળે, તેના માટે તો અવિનાશી નામ જ જોઈએ. તો ભક્તો નીતિન સાહેબના સત્સંગ યુટ્યુબમાં ક્રમવાઇઝ સાંભળો. ફરીથી સમય નહીં આવે, અત્યારે ખૂબ સારો સમય મળી રહ્યો છે, નીતિન સાહેબનો સત્સંગ મળી રહ્યો છે. તો ઘર બેઠા સત્સંગ સાંભળો અને વિવેક જગાવો, સત્ય સત્યની પરખ કરો અને જીવનને સાર્થક કરો. જય